હા ચોથો આજ મને મસાલા ઢોસા બનાવી આપજે ને ક્યારે લંચમાં લઈ જવા છે? ઓકે. तो चलिए आज इनकी फरमाइश पूरी करते हैं। तो मैं सांजे ડિનરમાં મસાલા ઢોસા બનાવ્યા હતા, તો મારી પાસે ખીરું અને મસાલો બંને પડ્યું હતું, તો મેં ફટાફટ એનો યુઝ કરીને 5 મિનિટમાં ઢોસાની બદલે મસાલા ઢોસા બાઇટ્સ બનાવી દીધા છે. લંચ બોક્સમાં ઢોસા એકદમ સોગી થઈ જાય છે અને ઠંડા ખાવામાં બિલકુલ મજા પણ નથી આવતી. તો એને રિપ્લેસ કરીને તમે પણ તમારા બાળકોને આવી રીતે મસાલા ઢોસા બાઇટ્સ બનાવીને આપી શકો છો લંચ બોક્સમાં, જે બહારથી એકદમ ક્રિસ્પી લાગે છે અને અંદરથી એકદમ સોફ્ટ અને ખાવામાં બહુ જ ટેસ્ટી એવા લાગે છે. તો મારા બાળકને તો આ મસાલા ઢોસા બાઇટ્સ બહુ જ ભાવ્યા હતા અને વારે વારે ડિમાન્ડ કરે છે બનાવવાની. તો જો તમારા બાળકો લંચ બોક્સ ફિનિશ કરીને ના આવતા હોય તો તમે જો આવો યુનિક નાસ્તો એમને લંચ બોક્સમાં આપશો તો ચોક્કસથી એ નાસ્તો ફિનિશ કરીને જ આવશે. અને સવારની ભાગદોડમાં એકદમ ફટાફટ રીતે આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે. તો તમને મારી રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દો, અને આવી જ નવી રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો.